તો હર હર મહાદેવ. તો અમે તરણેતર આવ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તો જો મહાદેવના દર્શન કરો મિત્રો. જય મહાદેવ. મહાદેવ મિત્રો, આ મહાદેવનું મંદિર પાંડવના કાળ સમયનું છે. જે સમય પાંડવો હતા એ સમયનું. તો જો આપણા દશરથભાઈ કલેજા સત્સંગ કરવા બેઠા છે. આ છે અમારા મહેન્દ્રભાઈ અને આ છે તમારા રેખાબેન. તો જો બહારનો નજારો કંઈક બતાવીએ સરસ મજાનું. લો પકડ તો ફોન. વરસાદ ચાલુ છે. તો મિત્રો જો વરસાદ ચાલુ છે. સરસ મજાનું મહાદેવનું ઐતિહાસિક જૂનું મંદિર છે તરણેતરમાં પાંડવોના સમયનું. બહાર બતાવો જોયેલો જગ્યા સરસ મજાનું મિત્રો. મસ્ત ફરતે પાણી ભરેલું હોય. મારો ખરેખર ડ્રેસ લઈને જ આવવા જેવું હતું. ડોહા ઘેર નતો એટલે પણ આ તો નહીં ફાવતું. હારું છોકરું શું કરું. જયેલા મંદિર મોટું રે માતાજી. નહીં તો વરસાદ ચાલુ છે. તો મિત્રો જો ચાલુ વરસાદે બ્લોગ બનાવ્યા છે. મહાદેવનું મંદિર જોઈ લો સરસ મજાનું. જય મહાદેવ. તરણેતરના મહાદેવ. વિડીયોને જોજો, શેર સબસ્ક્રાઈબ કરજો. તો જો સરસ મજાનું લોકેશન છે. કેવી જગ્યા છે નહીં રેખા? મસ્ત જગ્યા. તો જો આ તુલસી માતાનું કુંડ સરસ મજાનું મંદિરની સામે. અને આ છે મંદિરનું લોકેશન સરસ મજાનું. બંને સાઈડ પાણીનો કુંડ છે આખો યુ આકારનો જોઈ શકો છો. મહાદેવ મહાદેવ લે આપને હાલતે. તો જો આ છે સરસ મજાનું ઐતિહાસિક મંદિર પાંડવકાળ સમયનું. તો લોકેશન તમે જુઓ, મંદિર કેટલું સરસ છે. બહુ જોરદાર વ્યૂ છે અંદર. તરણેતર. આ છે અમારા રંજીતભાઈ. આ સાઈડ બનાવીએ છીએ તો જોઈ શકો છો આ કુંડ. ઉનાળામાં ગરમી બહુ લાગે. ઉનાળામાં તો નહીં લાગે મિત્રો, પણ ચોમાસાના ઉપરથી ઠંડી લાગે એટલે નવા એવું નથી. તો વરસાદ ચાલુ છે 2 દિવસથી. એકદમ કુલ વાતાવરણ. તો જુઓ આ કુંડ, બેસવાની જગ્યાઓ જુઓ, બાકડા મૂકેલા છે સરસ. મહાદેવ મહાદેવ મહાદેવ. એટલું ખરું કે મિત્રો મહાદેવ મંદિરે તમે આવો ને તો એકદમ શાંતિ હોય છે. આ જોઈ શકો છો કેવું શાંત છે. પ્રભુએ એમના માટે પણ ઘર બનાવડાવ્યું છે. તો જુઓ આ છે આવી રીતનું મંદિર આખું. મંદિરની કોતર કામગીરી કેવી છે સરસ મજાની ઐતિહાસિક. નાની નાની ડિઝાઇન ઉપર જો કેવું લાગે મંદિર? મસ્ત લાગે. મજા આવી જાય, મોજ આવી જાય આ મંદિરોમાં અને મંગલ આવી જાય. આમ એટલું જબરજસ્ત છે મંદિર. જોઈ લો એનું નકશીકામ જુઓ મંદિરનું. બહુ ઐતિહાસિક સતયુગ સમયનું મંદિર છે મિત્રો, પાંડવકાળ સમયનું. ફોટો લેવાનો છે આમાં. ફોટો લે ને, ટચ કરો આમ દૂરથી ત્યાંથી. ફોટો પણ જઈ રીતે લો. એનું ગોળ રાઉન્ડ દેખાય એમને બતાવી દો. આ છે ને ત્યાં ટચ કરવાનું, બીજે ક્યાંય.
બરાબર. જય મહાદેવ. મહાદેવ 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 ફોટો. મહાદેવ 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 મહાદેવ. પાડી દીધો. જોઈ લો મિત્રો, મસ્ત મંદિર છે. ધજા બજા સરસ ફરકે છે ઉપર. તો જો મહાદેવની ધજા ફરકી રહી છે સરસ. હાથી બી બહુ મસ્ત દોર્યા છે અંદર. મંદિરની કોતર કામગીરી બહુ સરસ છે હો. કોતર બહુ ગમ્યું મંદિર. મંદિરમાં મજા આવી. આ તો દશરથભાઈ આવ્યા તો ખરેખર આ જોવાનો લાભ મળ્યો છે, આ દર્શન કરવાનો. અમે એકલા હોત તો ના હોય, પણ દશરથભાઈ જોડે સાથે આવ્યા એટલે મજા આવી. 3-4 જગ્યાએ ફરાવ્યા. સરસ મજાનું ચોટીલાથી પહેલાં સૂર્યનારાયણ ભગવાનનું મંદિર એના ત્યાં દર્શન કર્યા. પછી આવ્યા ઝરણિયા મહાદેવ અને અત્યારે છીએ અમે આ સરસ મજાના તરણેતરમાં મહાદેવના મંદિરે. જાઉં કદી કરો નીચે જાઉં. ગુરુના શરણમાં મારે કાયમ દીવાન. જો જબરજસ્ત વ્યૂ છે મંદિરનો, સરસ મજાનું. તો અમારા વ્લોગને જોજો, નિહાળજો અને મહાદેવના દર્શન કરજો અને કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો મિત્રો. તો આપણે થોડા આગળ જઈએ અને સામેથી સરસ મજાનો એક ફોટો લઈએ. જોઈ લઉં. તો આ થોડી વિધિ વિધાન ચાલે છે. કારતક મહિનો છે એટલે બાપુ વિધિ કરાવી રહ્યા છે સરસ મજાની. તો જો આવો વ્યૂ આવે છે ઉપરથી મંદિરનો. ત્યાંથી લઈએ ફોટો. ત્યાંથી જોરદાર ફોટો આવશે. તો જો સરસ મજાનો વ્યૂ છે મંદિરનો. રંજીત મંદિર